વ્યાજખોરોની હવે ખેર નહીં, વ્યાજના વિષ ચક્રમાંથી જનતાને મુક્ત કરાવવા પોલીસ મેદાને યોજાયો મહાલોક દરબાર। સમસ્યા ગમે તેટલી મોટી હોય, જો કાયદાનો આશરો અને જાગૃતતાનો સાથ હોય તો વ્યાજના વિષ ચક્રને પણ આસાનીથી ભેદી શકાય છે। જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી આર.એ. ડોડિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર કરીને લોકોને વ્યાજના વિષ ચક્રમાં ફસાવનારા વ્યાજખોરો સામે લાલાંગ કરવા આ કાર્યક્રમ યોજાયો હતો। આ લોક દરબારમાં શહેર પીઆઈ એ.ડી. પરમાર, તાલુકા પીઆઈ અર્જુનસિંહ હેરમા તેમજ ઉદ્યોગનગર પીઆઈ ડોક્ટર એમ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે તેમાં અલગ અલગ બેંકોના લોન વિભાગના અધિકારીઓ પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। બેંક અધિકારીઓ ઉપસ્થિત લોકોને કાયદેસર અને સરળતાથી બેંક લોન કેવી રીતે મેળવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી, જેથી સામાન્ય જનતા વ્યાજખોરોના ચુંગલમાં ફસાતી બચે। આ મહત્વના લોક દરબારમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો તેમજ શહેરની જનતા બડી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને પોલીસના પગલાંને બિરદાવ્યું હતું। રિપોર્ટર ફારૂક બિલખિયા બ્રેડ। આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે જેતપુર ડિવિઝનમાં કોઈ વ્યાજંગવાદનો ભોગ બનેલ હોય તેના માટે એક લોક દરબારનું ખુલ્લા મંચ પર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવી અને પોતાની રજૂઆત કરી એને અહીંથી એફઆઈઆર દાખલ કરાવી શકે એના માટેનો એક મંચ ઉપસ્થિત કરવામાં આવેલો હતું, જેમાં ઘણા બધા સામે આવીને અમુક અલગ પ્રશ્નો પણ આવેલા છે। આ સમયગાળામાં છેલ્લા એકાદ મહિનામાં કુલ જેતપુર ડિવિઝનમાં 5 વ્યાજંગવાદના ગુના દાખલ કરવામાં આવેલ છે અને જેમાં તાજેતરમાં જ જેતપુર સિટીમાં 3 ગુના દાખલ કરવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં જો પબ્લિક છે એ વ્યાજના ચુંગાલમાં ન ફસાય તેના માટે તેમણે પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ બેંકના અધિકારીઓને પણ બોલાવી અને કઈ કઈ સ્કીમ મુજબ કેટલી લોન મળી શકે તેનું પણ એક વિગતવાર બધાને જણાવવામાં આવેલ છે, જેથી કરીને જે પૈસા છે એ મેળવી શકે અને આ વ્યાજના ચુંગાલમાં ન ફસાય। આ માટે એક જે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં સફળતાપૂર્વક જેતપુર ડિવિઝનમાં આ કાર્યક્રમ થયેલ છે। ઇન્ડિયા તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને એક આવું સ્ટેજ આપ્યું કે અમે ડાયરેક્ટ લોકો સુધી આવા એક અવેરનેસ કાર્યક્રમમાં જોડાઈ શકીએ। હવે મેઇન તો કાર્યક્રમનો જે હેતુ છે કે આપણે સાહુકારો પાસેથી કે કોઈ બીજી જગ્યાએ લોકો ન જાય અને બેંકનો સંપર્ક કરે। તો આમાં કેવું હોય છે કે જનરલી જે લોકો મતલબ એટલા બેંક સાથે જોડાયેલા નથી અથવા એમને એટલો કંઈ પણ નોલેજ નથી બેંક વિશેનું કે એવા લોકો વધારે પડતા આવી રીતે કોઈ પણ આવી રીતે ફ્રોડમાં ફસાતા હોય છે। સાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લઈ લેતા હોય છે, પૈસા મતલબ એમની પાસેથી લેતા હોય। ઘણીવાર કેવું કરતા હોય છે કે એ લોકો સિક્યોરિટી માટે સોનું લે, તો કે ભાઈ અમને સોનું આપો અને સામે તમારી પાસે વ્યાજે લેશે ને આટલા પૈસા લેશે, તો એની સામે આપણે એ જ સોના ઉપરથી બેંકમાંથી પણ લોન લઈ શકીએ છીએ, જેમાં મામૂલી 8.5% જેવું વ્યાજ હોય છે, બીજો કોઈ એમાં ચાર્જીસ હોતા નથી। તો એ રીતે એક આમાંથી બચી શકીએ છીએ। ત્યારબાદ કેવું હોય કે ઘણીવાર આપણે રોજગાર માટે કે કોઈ વ્યક્તિ નાનો મોટો બિઝનેસ ચાલુ કરવો છે તો કે સરળતાથી આવી રીતે કોઈ પાસેથી પૈસા લઈ લે, તો એની જગ્યાએ આપણે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ હોય છે, જેમ કે મુદ્રા યોજના છે, PM સ્વનિધિ યોજના છે, ત્યારબાદ આપણે KCC ધિરાણ પણ લઈ શકીએ છીએ। તો એવી બધી યોજનાઓમાંથી આપણે લાભ લઈ શકીએ છીએ, જેમ કે અમુક મુદ્રા યોજનાઓ છે અથવા કોઈ પણ સ્વનિધિ યોજનામાં વગેરેમાં નગરપાલિકા દ્વારા પણ સારો સપોર્ટ હોય છે, ત્યાંથી એ લોકો બધી પ્રોસેસ વગેરે કરાવી દે છે। તો આપણે એવી રીતે બીજા ખોટા ફ્રોડમાં ન ફસાઈએ। અને બીજું એક થોડુંક અલગ એંગલ એક એ કહેવા માગીશ કે ઘણીવાર કેવું હોય છે કે વ્યક્તિ જે મેન કમાવનાર વ્યક્તિ છે એ એક્સપાયર થઈ જાય એટલે ફેમિલી આવી રીતે ખોટા સાહુકારો પાસેથી પૈસા લે, એમને અચાનક જરૂર પડે પૈસાની, તો એમાં કેવું હોય છે કે ભલે વ્યક્તિ તો જતું રહ્યું છે પણ સરકારશ્રી દ્વારા જેમ કે જીવન જ્યોત વીમા યોજના છે, તો એવી મામૂલી પ્રીમિયમમાં જેમ કે 436 રૂપિયા પ્રીમિયમ હોય છે વાર્ષિક, તો એમાં 2 લાખનો એમને જીવન વીમો મળે છે। તો એવું કોઈ પણ એમને 2 લાખ રૂપિયાની બી પૈસા મળી જશે આવી રીતે, તો એ એમનું આગળ પછી સેટઅપ કરી શકશે। તો આવા નાની મોટી વસ્તુમાં બી ઘણીવાર આપણે આવી રીતે અવોઇડ કરી શકીએ સાહુકારો પાસેથી લેવાનું। બાકી સરે જેમ કીધું એક સાયબર ફ્રોડવાળું એ પણ એંગલ છે, એમાં બી અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ પ્રમાણે બહુ બધું એમાં ધ્યાન રાખવા જેવું છે કે ખોટી આપણે એપ્લિકેશન ફાઇલ્સ ડાઉનલોડ કરી લઈએ છીએ, જેને લીધે પૈસા ખાતામાંથી જતા રહીએ છે કે એવું બધું થઈ શકે છે। બાકી અમારી 3 બ્રાન્ચો છે, કણકિયા પ્લોટ બ્રાન્ચ છે, જેતપુર બ્રાન્ચ છે, એક નવાગઢ છે, તો એમાં ગમે ત્યારે ગમે વ્યક્તિ આવીને ત્યાં કોઈ પણ વસ્તુની ઇન્ક્વાયરી કરી શકે છે। અમારો ફૂલ સપોર્ટ છે। થેન્ક યુ। સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આવું છું। આપણે
વાહનની લોન, ગોલ્ડ લોન તથા હોમ લોન તથા મોર્ગેજ લોન એવી બધી સેવાઓ આપવા અમારી બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સુવિધા આપે છે. તો તમે એક વખત જરૂર મુલાકાત લેજો. અમારા હેલ્પલાઇન નંબર, અમારા જે કસ્ટમર કેર નંબર છે 1800 1200 તમે ગમે ત્યારે કોલ કરશો તો તમારી પાસે ડાયરેક્ટ અમે ડાયરેક્ટ લીડ જનરેટ કરીને અમે તમારી પાસે ડાયરેક્ટ સંપર્ક કરી શકીએ. બરાબર છે. આપણે વ્હીકલ લોન આપીએ છીએ. બરાબર, એમાં સરળ 10 થી 12% અપ્રોક્સ હોય છે. બરાબર છે. આપણે ઓછા વ્યાજદરમાં સરસ મજાની લોનો આપીએ છીએ. ગોલ્ડ લોન છે તો ગોલ્ડમાં આપણે લોન આપીએ છીએ. વાહન છે, ટોટલી બધી પ્રોડક્ટમાં આપણે લોન આપીએ છીએ તથા ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પણ મળે છે. અને એકાઉન્ટના પણ ઘણા બધા બેનિફિટ છે. એમાં દર મહિને આપણે બેંક વ્યાજ પ્રોવાઈડ કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.